મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 5 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત યજ્ઞ દાનમ તપ ચ એવ પાવનાની મનીષિણામ। અર્થાત યજ્ઞ દાન તપના કાર્યનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ। ખરેખર યજ્ઞ દાન તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે। યોગીએ માનવ સમાજની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ। મનુષ્યએ આધ્યાત્મિક પ્રતિ ઉન્નત કરવા માટે અનેક સંસ્કારો છે। દાખલા તરીકે વિવાહ સંસ્કાર આવો એક યજ્ઞ ગણવામાં આવે છે। તે વિવાહ યજ્ઞ કહેવાય છે। પોતાના કૌટુંબિક સંબંધને ત્યજી દઈને સંન્યાસ ગ્રહણ કરનાર સંન્યાસી શું લગ્ન વિધિને પ્રોત્સાહન આપવું જોઈએ। ભગવાન અહીં કહે છે કે માનવ કલ્યાણાર્થે થતો ગમે તે યજ્ઞ કદાપી ત્યજવો ન જોઈએ। વિવાહ યજ્ઞ માનવામાં મનને સંયમિત કરવા માટે છે, તેથી આધ્યાત્મિક પ્રગતિ માટે શાંત થઈ શકે। સંન્યાસીએ શુદ્ધ અધિકાંશ લોકોને વિવાહ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ। સંન્યાસીઓ સ્ત્રી સંગ કદાપી ન કરે, પરંતુ આનો અર્થ એવો નથી કે મનુષ્ય જીવનની નિમ્ન અવસ્થામાં છે, એટલે કે જે યુવાન છે તે વિવાહ યજ્ઞમાં પત્નીનો સ્વીકાર ન કરે। બધા શાસ્ત્રોક્ત યજ્ઞો પરમેશ્વરની પ્રાપ્તિ માટે હોય છે, માટે નિમ્નતર અવસ્થામાં યજ્ઞનો ત્યાગ કરવો ન જોઈએ। તે જ પ્રમાણે દાન હૃદયની શુદ્ધિ માટે છે। દાન સુપાત્રને આપવામાં આવે તો પૂર્ણ વર્ણવ્યું છે તેનાથી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।